બળ પદાર્થનો આકાર બદલી શકે છે, ટોપિક આપણે જોવાનો છે. અને કયા પહેલાં કોષ્ટક આપેલું છે, કોષ્ટક આપણે જોઈ લઈશું. જો કોલમ 1માં એવી પરિસ્થિતિઓ આપેલ છે જે વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી, એટલે ગતિમાન એક વસ્તુઓ છે નહીં. કોલમ 2ની અંદર પદાર્થ પર કેવી રીતે બળ લગાડેલું છે એ આપેલું છે. કોલમ 3માં તેનો આકાર દર્શાવે છે. હવે શક્ય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરવાનું છે. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને પણ ઉમેરી શકો છો અને આ કોષ્ટક આપણે ભરીશું. જો પરિસ્થિતિમાં પ્લેટમાં રાખેલો લોટનો કણક, જે ઘરે મમ્મી લોટ બાંધે છે તેના પર બળ કેવી રીતે લાગે? તો કે હાથ વડે નીચેની તરફ દબાવવાથી. આકૃતિમાં તમે જોઈ શકો છો. તો શું થશે? તેની ગતિની અવસ્થામાં ફેરફાર આવશે? નહીં, કારણ કે પદાર્થ તો ગતિમાં છે જ નહીં. ગતિની અવસ્થામાં ફેરફાર નથી આવતો. બરાબર. આકારમાં ફેરફાર આવે? તો કે હા, આકારમાં ફેરફાર આવશે. એટલે બળ લાગે એટલે પદાર્થનો આકાર બદલાય છે. બીજું, જો સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, સીટ ઉપર આપણે બેસીએ તો સાયકલની સ્પ્રિંગ જે છે ગતિમાં આવે? ન આવે, નહીં આવશે. તેના આકારમાં ફેરફાર થાય? હા, સ્પ્રિંગ ખેંચાય એટલે આકારમાં ફેરફાર થશે. એટલે બળ લાગ્યું, આકારમાં ફેરફાર થયો. ત્રીજું, જો દિવાલ પર જડેલી ખીલી દ્વારા લટકાવેલ રબર બેન્ડ, એટલે દિવાલ પર ખીલી છે તેના પર રબર બેન્ડ લટકાવેલી છે, તેનો એક છેડો આપણે ખેંચીએ તો શું થાય? ગતિમાં આવે? ગતિમાં આવશે નહીં, તેના આકારમાં બદલાવ થાય છે. આગળ જો બે ઈંટ વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી, આકૃતિમાં તમે જોઈ શકો છો. ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી તેના આકારમાં બદલાવ થશે. આગળ વધીએ. અવલોકનનું કોષ્ટક તો આપણે જોયું. જ્યારે તમે પોતાની હથેળીઓ વચ્ચે એક ફૂલાવેલો ફુગ્ગો રાખો તો ફુગ્ગાના આકારમાં બદલાવ થાય. જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં ફેરફાર થાય. ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે તેના આકારના ફેરફાર થાય. એટલે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે. ઉપરની બધી પ્રવૃત્તિ સમજી લીધા પછી સમજી ગયા હશો કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું હોય તો બળની જરૂર પડે. પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય તો બળની જરૂર પડે. પદાર્થની ઝડપમાં ફેરફાર કરવો હોય બળની જરૂર પડે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરવો હોય બળની જરૂર પડે. આકારમાં ફેરફાર કરવો હોય બળની જરૂર પડે છે. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન થઈ શકે છે. યાદ રાખવું આવશ્યક છે કે આ બળ આ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે. આ બધામાંથી કોઈ પણ અસર વગર ઉત્પન્ન થઈ શકતી નથી. બળ ઉત્પન્ન થતું નથી. બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવતો નથી. બળ ન લાગે, સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિ જાળવી રાખે. ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખશે અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. ત્યાર પછીનો ટોપિક છે સંપર્ક બળ. સંપર્ક કરીને જે બળ લગાડવામાં આવે છે તેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે. અને પહેલું જ આપણે જોવાનું છે સ્નાયુ બળ, મસ્ક્યુલર ફોર્સ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર આપણે ધક્કો મારી શકીએ, ઉપાડી શકીએ? નહીં. શું પકડ્યા વગર પાણીની ડોલને ઉચકી શકો? નહીં. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે આપણા શરીરનો સંપર્ક થવો જરૂરી છે. જો આપણા શરીરનો સંપર્ક થાય ને તેના પર બળ લાગે તો તેને કહીશું સ્નાયુ બળ અથવા તો સંપર્ક. સંપર્ક કોઈ લાકડી કે દોરડી વડે પણ થઈ શકે. જ્યારે આપણે કોઈ પ્રાણીઓ તેમના શારીરિક ક્રિયા અથવા બીજા કાર્યો કરવા માટે સ્નાયુઓનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ પોતાના સ્નાયુઓનો ઉપયોગ કરે છે, માટે તેને સ્નાયુ બળ કહેવાય.
એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થની સંપર્કમાં હોય અને આથી તેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. શું સંપર્ક બળો પણ હોય અન્ય પ્રકારના? સંપર્ક બળ, સ્નાયુ બળ એ સંપર્ક બળ છે. સ્નાયુ બળ સિવાયનું આપણે સંપર્ક બળ જોવાનું છે. આ પેલું છે ઘર્ષણ બળ, જે આપણે ગયા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો. પોતાના થોડા અનુભવો યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીમે ધીમો થઈ જાય છે અને અંતે અટકી જાય છે. શા માટે? કારણ કે શું લાગે છે? ઘર્ષણ લાગે છે. ઘર્ષણ થવાને લીધે પદાર્થની ગતિ અવરોધાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે ઘરે પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ, ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. જ્યારે કોઈ કાર કે સ્કૂટરનું એન્જિન બંધ કરી દેવામાં આવે તો થોડા સમય પછી અટકી જાય છે. એવી જ રીતે હલેસા મારવાનું આપણે હોડીને બંધ કરીએ તો થોડી દૂર જઈને સ્થિર થઈ જાય છે. તો આ બધા જ પ્રકારના થોડા અનુભવો ઉમેરી શકો છો. ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુને દેખીતી રીતે બળ નથી લાગતું, તેમ છતાં ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. થોડા સમય પછી તે સ્થિર થતી જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેના પર કોઈ બળ લાગતું હશે? શું તમને કોઈ અનુમાન લગાવી શકો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોય? તો ઉપરોક્ત બધા જ ઉદાહરણો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ છે ફ્રેક્શનલ ફોર્સ, એટલે કે ઘર્ષણ બળ. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તેવી જ રીતે પાણી હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરી દે તો પાણીનું ઘર્ષણ લાગે હોડી સ્થિર થઈ જાય છે. ઘર્ષણ બળ ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય છે. ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તેને સંપર્ક બળનું એક પ્રકારનું ઉદાહરણ આપણે ગણવાનું છે, જે આપણે 12મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ. તો આ સિવાયના બળ જાણવા ઈચ્છુક છો કે આવશ્યક એ છે કે કોઈપણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળોને લીધે જ હોય. આ સિવાયના પણ બળ હોય છે જેને આપણે બિનસંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.